એટલે આપણે શ્રદ્ધા નથી. આપણું મનમાં જરા શંકાઓ કુશંકાઓ થાય, કેમ થશે, શું થશે, તમે પહેલાં કરો, તમારા જીવનમાં દ્રઢ કરો એટલે આગળ વધારે. હજુ આપણામાં જ પોલમ પોલ ચાલે છે કે કેમ થાય ને શું થાય, શું કેમ ના થાય, કરવા માંડે બોલો થઈ જશે. માણસ સ્વામી ગુણાશે કે જીવ બળ્યો છે, ધારે થઈ શકે. આ ચંદ્ર ઉપર ગયા ને ઓલું બતાવ્યું ને આપણને પહેલાં કે પેલું ચડ્યું પણ ચંદ્ર ઉપર જતા બધાએ જોયું, આ એ જોયું છે, બધાએ જોયું, તો પછી હજુ આપણે થાય કેમ થશે. એટલે ભાઈ આ કહ્યું આ લોકોએ, એને ધાર્યું કે મારે આ ચંદ્ર ઉપર જવું છે, તો માણસ ગયો. ગુણાચાર્ય તો બહુ વર્ષો પહેલાં વાત કરી કે જીવ છે ધારે, આ જીવ છે જેટલું ધારે એટલું થાય. અમે ટનલમાં કાલે ગયા પેલા પેરિસ, તારે હજુ બાકી છે પણ ઉતાર ના કરી. તો કહેવાનું શું છે કે એની અંદર પાણીની નીચે ટનલો થઈ ગઈ કે માણસે ધાર્યું. રોડ રસ્તા થઈ ગયા, પ્લેન ઉડતા થઈ ગયા, માણસ પાણીમાં તરતો છે, પાણી નીચે માણસ ચાલતો. કેટલી બધી આ શોધખોળો કે કોને થઈ, માણસે ધાર્યું કે આ બધું થઈ શકે છે, તો થયું કે ના થયું. એમ તો જો એને ધાર્યું છે કે એ કરી શકે છે, તો ભગવાનનો ધાર્યો સંકલ્પ ના થાય. દુનિયામાં શું ન થઈ શકે એવી વસ્તુ છે. જોગી મહારાજ કહેતા અશક્ય કોઈ વસ્તુ છે નહીં. બળભરી વાત કરવી, મુખે મોડી વાત ક્યારેય ઉચ્ચરવી નહીં. આ સ્વામીએ વાત કરી કે મોડી વાત કોઈ દાડો જોગી મહારાજ બોલતા નહીં અને કહેતા નહીં. મહારાજે વચનામાં કહ્યું છે કે જ્યારે મોડી વાત થાય ત્યારે શું કરવું, ભંડારમાં જવું જ નહીં, ઉપવાસ જ કરવાની વાત કરી. સીધી મહારાજે કરી, છતાં મોડી વાત કરીએ છીએ અને ઉપવાસ કરતા નથી, પછી શું થાય? ઉપવાસ કરે પાછું બળ આવે કે ભાઈ આપણે મોડી વાત થઈ ગઈ. પણ કહેવાનું શું છે કે આવા બધા મોટા પુરુષના વચનો છે, શબ્દો છે ને ધારવા ને વિચારવા, તો આપણને એને ખબર આવે કે આ કેટલા સંકટ કેવી વસ્તુ છે. ને એમના થકી આ સત્સંગ બધો દુનિયામાં થયો છે અને થાય છે. અને એ જ કરતા છે. આપણે કરતા પણ આપણે થાય કે આપણાથી શું થશે, આપણે નથી કરતા, એ બેઠા અંદર બેઠા કરે છે અને એ જ આ પ્રેરણાઓ આપે છે, એ બધું કરાવે છે. એવો એક આપણો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. એટલે નથી એને લઈને આ બધી વસ્તુ થાય છે. માટે સ્વામી કે મોરી કરવી નહીં. બધાએ નાના મોટા બધાએ કે થવાનું છે અને મંડી પડવાનું બસ. ભગવાને માટે શું ન થાય પડી પડવાનું, બધી વસ્તુ છે. એટલે સત્સંગ એ આપણા જીવમાં દ્રઢ હોવો જોઈએ. પછી ભલે બીજો ધંધો નોકરી બધું જ કરો, એનું કોઈ ના નથી, પણ સત્સંગ જે છે ને સત્સંગનું જેને બળ છે એ બધી રીતે બધે સફળતા મળશે. અને કોઈ પણ ક્ષેત્રમાં જશે એ જો ભગવાનનું બળ લઈને નીકળશે તો બધે સફળતા નીકળશે. એટલે આપણે જાણવું કે આપણે શું કરી શકીએ. આપણે એમ લાગે કે આપણે તો સામાન્ય માણસ છે, પણ સામાન્ય નથી. તમે ભગવાનના આશ્રિત થયા છો એટલે તમે શું છે કે તમે પણ એક મહાન ભક્ત થયા છો, તો તમારા દ્વારા પણ સત્સંગ થશે. જોગી મહારાજ કહેતા તમારા દ્વારા સત્સંગ થશે, સત્સંગીઓ દ્વારા સત્સંગ થશે. એટલે એવા આપણા આશીર્વાદ છે. એ આશીર્વાદથી આપણું કામ ચાલે છે. અને ભવિષ્યની અંદર પણ આપણે બધાને અત્યારે સંકલ્પ છે કે અમારે 10 વર્ષ થયા છે અને આગળ બધા કેટલામાં થશે શકે, તો આ પૃથ્વીનું તર રહે ત્યાં સુધી સત્સંગ થવાનો છે, રહેવાનો છે અને ચાલવાનો છે. આપણે શું શ્રદ્ધા અને વિશ્વાસ, મોટા પુરુષના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ, ત્યાં તો કંઈ ચાલે નહીં, આ તો બધું ઉડી જશે. ફલાણું સાસરીમાનું મંદિર કહેતા કે મંદિરો કંઈ ના થાય, પણ ત્યાં બધે તો થશે. પણ કહેવાનું શું કે એમને શ્રદ્ધા હતી અને એમને દીર્ઘ દ્રષ્ટિ હતી ભવિષ્યની કે આવું થવાનું છે. અને બોલતા હતા તો સાચે દેવડે ઘંટ એટલે મંદિરો થયા, સત્સંગ થયો. આ બધા મંદિરો છો, તમે બધા બેઠા એ બધા જ મંદિરો છો. કારણ કે તમારામાં ભગવાન છે અને ભગવાન બધાને દર્શન થાય છે તો એકબીજા પ્રત્યેનો પ્રેમ થાય છે. એટલે આપણે મંદિરો થયા છે, સત્સંગ થાય છે, સભાઓ થાય છે, એ બધી જ વસ્તુની અંદર એ છે. તો આવા મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીશું તો આપણને સારું કામ થશે. વિશ્વાસ એ વાહન ચાલે છે. એટલે તે આપણે કહ્યું કે મંદિરોથી સત્સંગ થાય છે, શાસ્ત્રોથી થાય છે, સંતોથી થાય છે. એટલે સંત છે પણ સાચા સંત મળે તો જ આપણું કામ થાય છે. અને શાસ્ત્રમાં લખેલી વાત સાચી છે એ પણ આપણા દિલનો થાય. અને મંદિર ભગવાન બેઠા એ પણ સાચું છે. તો આવું જે આપણામાં સમજણ આવે, આપણાની અંદર ડરતા થાય. તમને વેપાર ધંધો કરો છો તો ધંધાની અંદર પૈસા મળવાના છે તો પૈસા નાખો છો, તો કરોડો રૂપિયા નાખો છો. બેંકમાં પૈસા આપવા જાઓ છો, બેંકમાં પૈસા મૂકો છો, વ્યાજ આપો. હવે બેંક તૂટી જશે, પૈસા જતા રહેશે એવો વિચાર આપણે નથી આવતો, મૂકે છે. હવે એની અંદર કોઈ વખત આગું પાછું થાય ખરું. એટલે સત્સંગની અંદર કંઈ પણ કોઈ પ્રશ્ન બન્યો હોય એટલે બધો સત્સંગ બગડી નથી જતો, તો તાજો જ છે. અને આપણું ભૂલ છે, ભૂલના કારણે બધું બનતું હોય છે. તો આપણે એક વસ્તુ છે કે એની અંદર જેમ વિશ્વાસ છે, પૃથ્વીમાં દાણા નાખીએ છીએ, અનાજ પાકે છે, ધંધામાં પૈસા નાખીએ છીએ, કરોડ રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે દરેકની અંદરથી આપણને મળે છે. એક સામાન્ય પૃથ્વીમાંથી મળતું હોય, બેંકમાંથી પાછું જો મળતું હોય, તો ભગવાનને આશ્રય જવાથી આપણને આપણો મોક્ષ કેમ ના મળે? મળવાનો જ છે. દ્રઢતા છે, વિશ્વાસ
તો વિશ્વાસથી આપણે કામ કરીએ જેથી કરીને આ સત્સંગ છે એથી અનંતનો સત્સંગ વધશે અને તમારો બધાનો પુરુષાર્થ છે, પ્રયત્ન છે, તન મન ને ધન ત્રણેય પ્રકારે તમારી સેવા છે. જોગી મહારાજ સ્નેહ આપતા કે દર વર્ષે એક સત્સંગી વધારો. હવે આટલા બધા જો આપણે છે દર વર્ષે એક જ માને તમે કન્વિન્સ કરો તો કેટલા વધતા જાય. પણ આપણે ના મારથી ના થાય. હું કેમ વાત કરું એ માનશે કે નહીં માને, એટલે હોય કે ના મને તારે હું તું તારી સેવા કરીને આપણે પોતાને કરવું નથી એટલે વિચાર કેમ. પણ વાત કરવા મળે ભગવાન સ્વામિનારાયણ સાચા છે, બીજું કાંઈ ના આવડે કાંઈ નહીં, ભગવાન મંદિર સાચા છે ને તમે આવજો મંદિરે બહુ સારું છે આમ છે ને એટલું કરવા માંડો એટલે સંસ્કાર છે આવી જશે. પણ એક માણસ એક વર્ષની અંદર જો આપણે કરીએ તો કેટલું કામ થાય. એમાં યુવકો કરવા માંડે, કિશોરો કરવા માંડે, કિશોરીઓ કરવા માંડે, બધા કરવા માંડે. એક એક માણસ એક વર્ષની અંદર તમે કરો તો જે કેટલું થઈ જાય. અને આ થયો એને લઈ કે એકબીજાએ હગાવાલે વાત કરી, એકબીજાના મિત્રોને વાત કરી, એકબીજાના વેપાર ધંધા કે વાતો થઈ, એમાંથી સત્સંગ વધ્યો છે. થયો છે એ જોઈએ છે પણ છતાં હજુ વિચાર થાય કેમ કહેવાય વાત, માનશે કે નહીં માને. અરે ભાઈ બધું માનશે, વેપાર કરો તો નહીં બનાવતા, કન્વિન્સ કેમ કરો વેપારમાં. અરે આ માલ એવો છે ને સરસ છે ને આમ છે ને બધું, આ તો મળે જ નહીં, આ તો તમે મારા મિત્ર છે તમને આપું છે ને ફલાણું ભલે તૂટલું ફૂટલું ગમે તે હોય પણ અને આ બજાડી આપે. આ માલ ચોખ્ખો છે, 100% સોનું છે, આ કંઈ આપણે ખોટો બજાડો નથી, એ ફસાવાનો કોઈને નથી. પણ છતાં આપણને શંકા થાય કે મનાશે કે નહીં મને. મનાશે જ એ વાત રડતાથી કરો તો એને ચોટ લાગી જાય અને કામ થઈ જાય છે.